તમામ પારિભાષિક શબ્દોની ચર્ચા વિસ્તારપૂર્વક મેં તમારી સામે કરી. હવે આ પ્રકરણમાં કેટલીક અન્ય ચર્ચાઓ છે જેના વિશે વાત કરીએ. હિસાબી પદ્ધતિના પ્રકારો કેટલા છે, કયા કયા? આજે આખો નામાના મૂળ તત્વોનો વિષય છે, એકાઉન્ટિંગ જેને કહેવાય. એમાં તમને દુકાનના, ભાગીદારી પેઢીના, કંપનીના, બેંકોના, વીમા કંપનીઓના હિસાબો લખવાનું શીખવવામાં આવશે. આજે નામાના મૂળ તત્વોનો વિષય છે, એમાં તમને જાત જાતના ધંધાકીય એકમોના હિસાબો લખવાનું શીખવવામાં આવે છે. આજે હિસાબો લખવાના છે એ આપણે આપણી રીતે લખ્યા કરવાના છે કે પછી એની કોઈ પદ્ધતિ આવશે? જાત જાતના જે દુકાનોના, પેઢીઓના, કંપનીઓના, વીમા કંપનીઓના, બેંકોના હિસાબો લખવાના છે એ આપણી ધૂન પ્રમાણે, આપણી ઈચ્છા પ્રમાણે જ લખવાના છે કે પછી કોઈ પદ્ધતિ આવશે? તો ત્યારે કીધું કે આ હિસાબો લખવાની કોઈ ચોક્કસ પદ્ધતિ છે. દરેક કાર્ય કરવાની પોતાની કોઈ પદ્ધતિ હોય, કોઈ રીત હોય, કોઈ મેથડ હોય, કોઈ પ્રક્રિયા હોય. કઈ રીતે આ હિસાબો લખવામાં આવશે? તો એનો જવાબ આવશે બે રીતે. હિસાબી પદ્ધતિના પ્રકારો બે છે, દેશીનામા પદ્ધતિ અને દ્વિનોંધીનામા પદ્ધતિ. દેશીનામા પદ્ધતિ અને દ્વિનોંધીનામા પદ્ધતિ. દ્વિનોંધીનામા પદ્ધતિમાં હિસાબો લખવાની પાછી કેટલી રીતો છે? કઈ કઈ? તો 3 રીતો છે. દ્વિનોંધીનામા પદ્ધતિમાં હિસાબો લખવાની 3 રીતો છે. વેપારી ધોરણે, રોકડના ધોરણે અને મિશ્ર ધોરણે. વેપારી ધોરણે, રોકડના ધોરણે અને આ બંનેના મિશ્ર ધોરણે. તો 2 પ્રશ્ન ચલાવ્યા. હિસાબી પદ્ધતિ એટલે કે હિસાબો લખવાની કઈ રીત આવે કે નહીં આવે? કીધું કે આવે. હિસાબો લખવાની 2 પદ્ધતિઓ છે, દેશીનામા પદ્ધતિ અને દ્વિનોંધીનામા પદ્ધતિ. દ્વિનોંધીનામા પદ્ધતિમાં પાછું 3 આધારે લખી શકાય: વેપારી ધોરણે, રોકડના ધોરણે અને મિશ્ર ધોરણે. વેપારી ધોરણે, રોકડના ધોરણે અને મિશ્ર ધોરણે. આ બંને પદ્ધતિ વિશે બે વાતો જાણીએ. દેશીનામા પદ્ધતિ એ હિસાબો લખવાની પ્રાચીન પદ્ધતિ છે. દેશીનામા પદ્ધતિ એ હિસાબો લખવાની પ્રાચીન પદ્ધતિ છે. સામાન્ય રીતે એકાંકી પેઢી અને ભાગીદારી પેઢી દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે એકાંકી પેઢી એટલે કે એકલો વ્યક્તિ જે ધંધો કરતો હોય તે અને 3-4 જણા ભેગા મળીને કરતા હોય તે ના હિસાબો લખવા માટે દેશીનામા પદ્ધતિનો ઉપયોગ થાય છે. દેશીનામા પદ્ધતિ વિશેની ચર્ચા આપણે 11મા ધોરણના બીજા પુસ્તકમાં કરીશું. દેશીનામા પદ્ધતિની ચર્ચા આપણે 11મા ધોરણના બીજા પુસ્તકની અંદર કરીશું. અત્યારે ખાલી તમે જાણ ખાતર આ 2 વાક્ય જોઈ લો. આનો વિસ્તાર કરવાની જરૂર નથી. આગળ જઈને હું તમને સમજાવીશ. હિસાબો લખવાની આ એક પ્રાચીન પદ્ધતિ છે. હિસાબો લખવાની આ એક પ્રાચીન પદ્ધતિ છે. આ પદ્ધતિથી એકાંકી પેઢી અને ભાગીદારી પેઢી હિસાબો લખે છે. આપણે અહીંયા આ રસ્તાથી નથી જવાનું, આપણે આ રસ્તાથી જવાનું છે. એટલે કે હું જે તમને હિસાબો લખતા શીખવીશ, શાળામાં જે હિસાબો લખતા શીખવશે એ દ્વિનોંધીનામા પદ્ધતિ છે. હું જે તમને હિસાબો લખતા શીખવીશ, શાળામાં જે પદ્ધતિ શીખવી એ દ્વિનોંધીનામા પદ્ધતિ છે. આમ આપણે દેશીમાં નથી જવાનું, આપણે દ્વિનોંધીનામા પદ્ધતિમાં જવાનું છે. મોસ્ટ આઈએમપી સવાલ: દ્વિનોંધીનામા પદ્ધતિના જન્મદાતા તરીકે લ્યુકા પેસિઓલી કે જે ઇટાલીના વતની હતા તેમને શ્રેય આપવામાં આવે છે. એટલે કે દ્વિનોંધીનામા પદ્ધતિની સૌપ્રથમ રજૂઆત
ઇટાલીના વતની લ્યુકા પેસિયોલીએ કરી હતી. મોસ્ટ આઈએમપી સવાલ, દ્વિનોંધી નામા પદ્ધતિની શરૂઆત કોણે કરી હતી? દ્વિનોંધી નામા પદ્ધતિની શરૂઆત ઇટાલીના વતની લ્યુકા પેસિયોલીએ કરી હતી. દ્વિનોંધી નામા પદ્ધતિની શરૂઆત ઇટાલીના વતની લ્યુકા પેસિયોલીએ કરી હતી. આ દ્વિનોંધી નામા પદ્ધતિ એ શેના આધાર પર રચાયેલી છે? કહે કે ઉધાર જમાના નિયમો એ દ્વિનોંધી નામા પદ્ધતિના આધાર સ્તંભો છે. આખી જે દ્વિનોંધી નામા પદ્ધતિ છે એ ઉધાર જમાના નિયમો પર ટકી રહેલી છે, એના પર જ ડિપેન્ડ કરે છે, એના પર જ આધાર રાખે છે. તો બે વાત, દ્વિનોંધી નામા પદ્ધતિની શરૂઆત ઇટાલીના વતની લ્યુકા પેસિયોલીએ કરી હતી અને ઉધાર જમાના નિયમો તમને શાળામાં શીખવ્યા હશે. ઉધાર જમાના નિયમો તમને શાળામાં શીખવ્યા હશે, હું આવતા ચેપ્ટરમાં શીખવીશ, બીજા ચેપ્ટરમાં. એ જ દ્વિનોંધી નામા પદ્ધતિના આધાર સ્તંભો છે. ઉધાર જમાના નિયમો એ જ દ્વિનોંધી નામા પદ્ધતિના આધાર સ્તંભો છે.